15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે જન્માષ્ટમી પર 1200 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન એસટી નિગમ દ્વારા કરવામાં આવશે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરો તેમજ ડાકોર, દ્વારકા, શામળાજી જેવા ધાર્મિક સ્થળોએ પણ એક્સ્ટ્રા ટ્રીપો જરૂરિયાત મુજબ સંચાલન કરવામાં આવશે। दर वखतनी माफक आ वखते पण एक्स्ट्रा संचालन करवानुं आयोजन करेल छे। गत वर्षे आपणे 1000 एक्स्ट्रा ट्रीपो चलावी कुल 2 लाख मुसाफरोनुं वहन करेलुं। चालू वर्षे आ ट्रीपोमां वधारो करी आ वर्षे जन्माष्टमी पर 1200 जेटली ट्रीपो एक्स्ट्रा संचालित करवानुं आयोजन करेल छे, जेमां मुख्यत्वे अमदावाद, राजकोट, सूरत, महेसाणा, वडोदरा जेवा मोटा शहरी विस्तारोमां अने जन्माष्टमीना तहेवारोमां डाकोर, द्वारका, शामळाजी जेवा धार्मिक तीर्थ स्थानों आ एक्स्ट्रा संचालन जरूरियात मुजब चलाववामां आवशे। हाल समाचार में बस आटलुं ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ટ્રીચઅપ કમ્પ્લીટ હેર કેર સોલ્યુશન। આવતીકાલથી વધશે વરસાદનું જોર। ગુજરાત માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। રાજ્યના ખેડૂતોને ખાતર પૂરું પાડવા સીએમની સૂચના। 1 સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવો સ્પષ્ટ આદેશ। તાલાલામાં બબાલ મામલે ખુલાસો। દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું। હાલ તમામ આરોપી ફરાર। वोट चोरी मुद्दे देशभરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિલ્હીમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી, જે બાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બેનર સાથે વિરોધ